જિલ્લાના કલેક્ટર આઈએએસ નેહા કુમારીએ જાહેર મંચ પરથી આદિવાસી દલિત યુવાનને અપમાનિત કરવાનો કિસ્સો સામે આવ્યો। કલેક્ટર નેહા કુમારી દ્વારા નિમ્ન કક્ષાની ટિપ્પણી વાણી વિલાસ કરતા દલિત સમાજમાં આક્રોશ। મહીસાગરના જાતિવાદી કલેક્ટર નેહા કુમારીની સામે ગુનો દાખલ કરી તાત્કાલિક ધરપકડ કરી તેમને સસ્પેન્ડ કરી ખાતાકીય પગલાં સુનિશ્ચિત કરવા બાબત આણંદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। નેહા કુમારીના અપમાનિત વાણીવિલાસ બાબતે આણંદ મામલતદાર શ્રીનું ધ્યાન દોરતા ગંભીરતાપૂર્વક જણાવવામાં આવ્યું કે મહીસાગર કલેક્ટર નેહા કુમારી આઈએએસ નાઓએ તારીખ 23 ઓક્ટોબરના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી જાહેરમાં અન્યોની ઉપસ્થિતિમાં દલિત યુવાન, દલિત આદિવાસી સમાજ અને વકીલ આલમ વિશે કરેલી અત્યંત નિમ્ન કક્ષાની ટિપ્પણીએ રાજ્યમાં બાબુશાહીના વધતા પ્રભાવની સાક્ષી પૂરવાની સાથે ચિંતા ઉપજાવનારી છે। તારીખ 23 ઓક્ટોબરના રોજ મહીસાગર કલેક્ટર નેહા કુમારી એમની પાસે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત લઈને આવેલા 29 વર્ષના દલિત યુવાનને સરકારી કાર્યક્રમના જાહેર મંચ ઉપરથી ओवर स्मार्ट लोगों की यहाँ कमी नहीं, चप्पल से मार खाने लायक है, हरामी साला आवा शब्द उच्चारीने अपमानित करेल। વધુમાં મહીસાગર કલેક્ટર નેહા કુમારી વકીલો બાબતે કહે છે, पढ़ाई लिखाई कुछ है नहीं, वकीलों में चप्पल से मार खाने के काम करता है। આગળ જતા તેઓ શ્રી દલિતો અને આદિવાસીઓ વિશે સમગ્ર સમાજમાં અને ખાસ કરીને દલિત આદિવાસી સિવાયના સમાજમાં અત્યંત ગેરસમજ અને તિરસ્કાર ફેલાવવાના છે। બદાશયથી એવું કહે છે કે 90% એટ્રોસિટીના કેસો દલિતો આદિવાસીઓ દ્વારા બ્લેકમેલ માટે કરવામાં આવે છે। આવા જાતિવાદી દલિત અને આદિવાસી વિરોધી માનસ ધરાવતા આ અધિકારી નેહા કુમારીએ ઉપરોક્ત શબ્દોનો પ્રયોગ કરીને ઓલ ઇન્ડિયા સર્વિસ કન્ડક્ટ રૂલ્સનું વાયોલેશન તો કર્યું જ છે, પરંતુ ભારતીય ન્યાય સંહિતાની અને એટ્રોસિટીઝ એક્ટની લાગુ પડતી કલમો હેઠળ ગંભીર ગુનો આચરેલ છે। ગુનાની ગંભીરતા જોતા અને એટ્રોસિટી એક્ટ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટના એકથી વધુ ચુકાદાઓ મુજબ આઈએએસ નેહા કુમારી સામે તાત્કાલિક ગુનો દાખલ કરી તેઓની ધરપકડ સુનિશ્ચિત કરવાને બદલે ચીફ સેક્રેટરી દ્વારા તેમની રજા મંજૂર કરવામાં આવે છે, જે દર્શાવે છે કે સરકારી તંત્ર આવા જાતિવાદી અને દલિત આદિવાસી વિરોધી અધિકારીઓને છાવરે છે, જેનાથી સમગ્ર દલિત આદિવાસી સમાજમાં વધુ રોષ ફેલાયો છે, જે સદંતર અયોગ્ય અને કાયદાથી વિપરીત હોય। તત્કાળ નેહા કુમારીની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી ખાતાકીય પગલાં ભરવાના યોગ્ય નિર્દેશો આપો એવી આશા અને અપેક્ષા છે। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ દ્વારા। જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ। બાબા સાહેબ નામ પરિચય ને કઈ બાબતે આવેદનપત્ર આપવા? હું દિનેશભાઈ મકવાણા, સામાજિક કાર્યકર, ખેરડા ગામનો વતની છું। 23 ઓક્ટોબરના રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ સ્વાગત કાર્યક્રમમાં દલિત યુવાનને સરકારી કાર્યક્રમમાં ચંપલ સે માર ખાને લાયક હે, હરામી સાલા આવા શબ્દો જાહેરમાં ઉચ્ચારણ કરી અને સમગ્ર અનુસૂચિત જાતિનું વિરુદ્ધ અપમાનિત શબ્દો વાપર્યા છે। એ બાબતમાં ગુનો દાખલ થાય, સંવિધાનના કાયદામાં જોગવાઈ હોય, એટ્રોસિટી એક્ટ હેઠળ પગલાં ભરાય। એ બાબતે 15 દિવસથી જિલ્લા અને તાલુકા મથકે ફરિયાદો અપાય છે, તો પણ કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી। સંવેદનશીલ સરકાર હોય આ બાબતે ઉચ્ચ પગલાં ભરે અને નેહા કુમારીને એના જે શબ્દો બોલ્યા છે એ બાબતનો દંડ અને ખાતાકીય પગલાં સુનિશ્ચિત કરે એવી અમારી લાગણી અને માગણી છે। સાથે સાથે 6 ડિસેમ્બરના રોજ ખેરડા ખાતે બાબા સાહેબ આંબેડકર પરિનિર્વાણ દિવસે ભીમ ડાયરા, ભીમના ભજન કીર્તન ને મારફતે બાબા સાહેબના શિક્ષણ, સંઘર્ષ અને સંગઠનના વિચારો સમાજમાં પ્રસારિત કરવાની એક મુહિમ હોય, એમાં સૌ હાજર રહેવા હાર્દિક આમંત્રણ છે। જય સંવિધાન, જય ભીમ।